આજે ચૈત્ર પાંચમ પરમ પાવનનો દીવોત્સવ દિવસ છે. જ્યારે જ્ઞાનીઓનો યોગ હોય છે ત્યારે એમની જીવોને મોટાભાગે ઓળખાણ પડતી નથી. ઓળખાણ થયા વગર આશ્રય થતો નથી. આશ્રય વગર બોધનું પરિણમન થતું નથી અને બોધના પરિણમન વગર આત્માનું કલ્યાણ થશે. શ્રીમદજી જ્યારે ઉત્તર સલ્લામાં હતા ત્યારે મોતીલાલને બધા ઘણા યુવાનોની સાથે હતા. ત્યારે એમને શ્રીમદે કહ્યું કે તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતા અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. માર્ગની અંદરમાં કાંટાઓ અનેક પ્રકારના તત્વોથી વિદ્યુત પ્રવૃત્તિઓ થતી હોય બધા કાંટાઓ છે. એમાં સાચો માર્ગ રજૂ કરવો એ કોઈ હર્તત્રયધારી પુરુષથી જ બની શકે. તો એમને શ્રીમદને એ વખતમાં સંપ્રદાયવાદ ઘણો જોર મારતો હતો એ વખતે આ તત્વની વાત મૂકી અને એનો સ્વીકાર કરાવવો એ સામાન્ય નહોતો. અત્યારે કાળ સારો છે, એ વખતમાં કાળ જરા એવો રૂઢિગત હતો. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત વર્તમાનમાં. પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત કેમ થતા નથી? પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડે. શ્રીમદ ભાઈ સાહેબ ભગવાનના શિષ્યમાં હતા પણ એમને પણ પ્રમાદ મળ્યો. એ વખતે જે ભગવાનની આજ્ઞા અનુસાર પુરુષાર્થ કરવો જોઈએ ન કરી શક્યા એ તો એ ભવે મોક્ષે જતા રહે. અને આટલા ભાવ કરવા પડ્યા એ આપણા પુણ્યના ઉદયના કારણે. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ. સમયમ ગોયમ મા પમાય. ભગવાને ગૌતમ સ્વામીને બોધ આપ્યો છે કે હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ કરશો નહીં. એ પ્રમાદ છે. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે. ખૂબ ઉત્તમ મુમુક્ષુ હોય એને જ્ઞાનીઓની ઓળખાણ થાય. સામાન્ય જીવોને તો જ્ઞાનીનું મહાત્મ્ય લૌકિક દ્રષ્ટિથી આવે, અલૌકિક દ્રષ્ટિથી ના આવે. જ્યારે જ્યારે જ્ઞાનીઓનો આપણને યોગ થયો છે ત્યારે ત્યારે આપણે સમાજમાં રહ્યા અને આપણું કાર્ય આપણે ચૂકી ગયા. જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં એક લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું દુર્લભ છે. પૂર્વના જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે પણ એથી કંઈ વર્તમાનમાં એમનાથી કામ થાય નહીં.
તત્વજ્ઞાની હોય, પ્રત્યક્ષ વિરાજમાન હોય એ જ કાર્યકારી થાય. દાખલો આપો છે કે દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેની તૃષાતુની તૃષા છીપાય નહીં, પણ અત્રે એક પાણીનો ઠંડો કળશ્ય હોય તેની તૃષાતુ છપાય. એટલે વર્તમાનના જ્ઞાની હોય જે પૂર્વના થઈ ગયા, ભલે મહાજ્ઞાની થઈ ગયા, કેવળજ્ઞાની થઈ ગયા, પણ એ અત્યારે જીવનો દોષ કાઢવા આવી શકે એમ નથી અને જીવનો દોષ કાઢી શકે પણ નહીં. વર્તમાનમાં જે જ્ઞાની હોય એ જ દોષ જણાઈ શકે અને કઢાઈ શકે. એટલે જ્યારે જ્યારે વર્તમાનમાં જ્ઞાની હોય ત્યારે જે પૂર્વના જ્ઞાનીઓની માળાઓ ફેરવતો, તો પૂર્વના જ્ઞાની તો ગયા એ હવે તમને કહેવા આવવાના નથી. એ ભૂતકાળની ભ્રમણામાં ભૂલી ગયેલા મુમુક્ષુઓ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા ક્યાં નીકળ્યા છે? વર્તમાન વિદ્યમાન વીરને શરણે આવો તો તમારો શ્રેય છે. અમે બીજા રામ અથવા મહાવીર છે. છતાં 2-5 જીવો એમને વળગી ગયા, કામ કાઢી ગયા, બાકીને રહ્યા ઘણા, પણ કોઈને એટલો શ્રદ્ધા એટલી બધી ના થઈ કે જેના કારણે એ જીવો આત્માનું કલ્યાણ સાધી શકે. શ્રી જીન તીર્થંકરોની છેલ્લી 24ના પહેલા આદિનાથ ભગવાન અને છેલ્લા મહાવીર સ્વામીના નામ આપણે સાંભળ્યા હશે. 24માં પહેલા ભગવાન આદિનાથ, છેલ્લા મહાવીર સ્વામી. જીન શાસનને પૂર્ણપણે પ્રકાશ કરનાર આ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી અને તેઓના શિષ્ય ગૌતમ આદિ ગણધરો વિચરેલાનો ભાસ થાય છે ઈડર ઉપર. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા. તેમાંનો એક પાછળ રહી ગયેલો, જેનો જન્મ આ કાળમાં થયેલો છે, તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે. જો આ એક બાકી રહી ગયા, બીજા બધા તો મોક્ષ જતા રહ્યા શિષ્યો, પણ આ એક પાછળ રહી ગયા, એનો જન્મ આ કાળમાં થયો આ સંબંધમાં, એનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનું. એ વખતમાં એ ઘણાએ સાધ્યું, વર્તમાનમાં એમના બોધના આધારે ઘણાઓ સાધી રહ્યા છે. માટે જ્યારે જ્યારે જ્ઞાનીઓ મળે છે ત્યારે આપણે ભૂતકાળના જ્ઞાનીઓ પાછળ દોડીએ છીએ, પણ વર્તમાન વિદ્યમાન વીરને શરણે આવો તો તમારું શ્રેય છે. હું બીજો રામ અથવા મહાવીર છું. કોઈ ઉત્તમ જીવો મુમુક્ષુ હોય એને વર્તમાન જ્ઞાનીના યોગમાં લાભ થાય છે, દરેકને નહીં. માટે વર્તમાન કોઈ જ્ઞાની મળી જાય તો ભૂતકાળના જ્ઞાની થઈ ગયા હોય કે ભવિષ્યમાં થશે, એ બધા જ્ઞાનીનો બોધ તો એક જ છે કે સ્વરૂપ દ્રષ્ટિ કરો, સ્વરૂપ વસ્તુ કરો. કોઈ પણ આત્માનું કલ્યાણ સ્વરૂપસ્થ થવાથી જ થાય. કોઈ પણ આત્માનું કલ્યાણ એના વિતરાગ ભાવથી જ થાય. જે કોઈ રાગ દ્વેષ મોહ ભાવે પરમે અને આત્માનું કલ્યાણ માને, ગમે તે સંપ્રદાયના, ગમે તે ગુરુને કે ગમે તે ભગવાનને કે ધર્મને માનતો હોય, પણ જ્યાં સુધી તત્વોની શ્રદ્ધાની યથાર્થતા નથી ત્યાં સુધી એ સમ્યક દર્શનને યોગ્ય બની શકતો નથી. તો વર્તમાનના જ્ઞાની જો મળી જાય, ઓળખાય અને એમની આજ્ઞાનું આરાધન થાય તો આણા એ ધર્મો અને આણા એ ધર્મ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવ ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગ્રનો આત્મવિચાર. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોપા, અન્ય ઉપાય કર્યા થકી ગાય ગુનો. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે અગ્નિ.
પૂર્વનો યોગ જ્યારે આપણને મળે છે ત્યારે આપણે પૂર્વના જ્ઞાનીઓને સંભાળીએ છીએ કે અત્યારે જે શ્રીમદ અર્થનું કામ કાઢીએ તો અત્યારના શ્રીમદ હોય છે તો આ કાળમાં જે પંચમહાળને એક છેડા સુધી જ્ઞાનીઓ થવાના છે એકાવતારી પુરુષો પણ થવાના છે, તો જેનામાં ઉત્તમ મુમુક્ષુતા હોય છે, આત્મિક ગુણોને પ્રાપ્ત કરવાની યોગ્યતા હોય છે, એ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. તો વર્તમાન વિદ્યમાન ગીરને શરણે આવવાનું છે અને એમાં સમર્પણતા હોય, આપણી અજ્ઞાનતા હોય અને નિષ્કામ ભક્તિ હોય, આ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાના સર્વોત્તમ ઉપાય છે. સ્વરૂપસ્થ થવું એ ધ્યેય અખંડિતપણે સ્મૃતિમાં રહે એ જ મુમુક્ષુતાનું લક્ષણ છે. સ્વરૂપસ્થ થવાનું ધ્યેય આપણે ચૂકાવવું ના જોઈએ, નહીં તો ગાડી આડા માટે ચડી જાય છે અને મૂળ માર્ગથી લોકો લાખો કોટ દૂર જતા રહે છે. છેલ્લી સ્થિતિનું વર્ણન થોડું વિચારીએ છીએ. મનસુખભાઈએ એમની સાથે હતા બે છૂટ્યા એમને આ વર્ણન કર્યું છે. મન દુઃખ, હું છેવટની પળ પર્યંત અસાવધ રહ્યો. એમની પાસે હતા, એમને એમ કહેતી થોડી તકલીફ છે, પેલા જવાની તૈયારીમાં હતા. તે પવિત્ર આત્માએ આડકતરી રીતે ચેતવ્યું, તથાપી રાગને લઈને સમજી શક્યો નહીં. ઉપાડીએ ચેતવી દીધા કે બસ હવે હું અહીંથી રહેવાના થવાનો છું, આડકતરી તો કહી દીધું, પણ આ સમજી શક્યા નહીં. હવે સ્મરણ થાય છે કે તેઓએ મને અનેક વાર ચેતવણી આપી હતી. હું અજ્ઞાન, અંધ અને મૂર્ખ તેઓ શ્રીની વાણી સમજી શકવાને અસમર્થ હતા. દેહ ત્યાગના આગલા દિવસે, દેહ ત્યાગ થઈને આગલા દિવસે સાંયકાળે સાંજના રેવાશંકરભાઈ, નરભેરામ અને હું વગેરે ભાઈઓને કહ્યું, તમે નિશ્ચિત રહેજો, આ આત્મા શાશ્વત છે. કેટલી આત્માની જાગૃતિ છે કે દેહ તો નાશવંત છે, પણ હું આત્મા તો શાશ્વત છું. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી, શુદ્ધ સ્વરૂપી, અવિનાશી હું આત્મ સ્વરૂપ. તમે નિશ્ચિત રહેજો, આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે. જો આ નક્કી થઈ ગયું અહીંથી અમે તેથી તે એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનું. તમે શાંત અને સમાધિપણે પ્રવર્તશો. આપણને બધાને બોધાત છે કે હવે જે સમજ્યા તે સમય કે હવે શાંત થાવ અને આધિ વ્યાધિ ઉપાધિથી રહિત થઈ અને સમાધિમાં સ્થિત થાવ. સમાધિમાં સંકલ્પ વિકલ્પ છૂટશે તો સમાધિ આવશે, સમાધિ આવશે તો સંકલ્પ વિકલ્પ છૂટશે. જે રત્નમય વાણી, જ્ઞાન વાણી આ દેહ દ્વારા કરી શકવાની હતી તે કહેવાનો હવે સમય નથી. બસ હવે અમારો સમય પૂરો થઈ ગયો છે. તમે પુરુષાર્થ કરશો. આપણને બધાને આ બોધ છે, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિ નામ નહીં, છેદો નહીં. આવી સ્પષ્ટ ચેતવણી છતાં અમે રાગના કારણથી ચેતી શક્યા નહીં. અમે તો એમ ભગવાનમાં રહ્યા કે અશક્તિ જણાય છે. રાત્રિના 2:30 વાગ્યે અત્યંત શરદી થઈ
તે સમયે તેઓશ્રીએ જણાવ્યું કે નિશ્ચિત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. છેલ્લે જતા જતા કીધું ભાઈ અમારું સમાધિ મૃત્યુ છે. ઉપાયો કરતા શક્તિ ઓછી થઈ ગઈ. સવારે 7:45 વાગે થોડું દૂધ આપ્યું તે લીધું. તદ્દન સંપૂર્ણ શુદ્ધિમાં મન વચન કાયા રહ્યા હતા. 8:45 મનસુખભાઈને કહ્યું કે મનસુખ દુઃખ ન પામતો, માને ઠીક રાખજે. માતા પ્રત્યેની ફરજ બજાવી છે. આપણી મા પ્રત્યે આપણે ફરજ બજાવતા નથી. મોટા ભાગના જીવો પહેલો ઉપાય આપણને મનુષ્ય ભાવનો જન્મ આપવામાં માતાનો છે. તો એ માતાને આપણે વિસ્મરણ કરી ગયા. તો જે મા બાપનો ઉપકાર વિસરી જાય, પરમાર્થ માર્ગ જેનાથી પ્રાપ્ત થયાનો માર્ગ વિસરી જાય, એ જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકારી રહી શકતો નથી. છેલ્લે કહે છે કે હું મારા આત્મ સ્વરૂપમાં લીન થઉં છું. જ્ઞાનનો છેલ્લી વખતે બધેથી ઉપયોગ કુશળીને આત્મામાં લગાડી છે. હવે કેવો રોગ છે ને શું દરજ છે ને કોણ સગાવાળા છે, કોના વિયોગ છે ને કોના સહયોગ છે, બધા વિકલ્પો છોડી દે છે. અને એક આત્માને પકડી ઉપયોગને સ્થિર કરી અને કેવળ ફેંકીને નીકળી જાય છે. 7:30 વાગે જે બિછાનામાં પોઢ્યા હતા તેમાંથી એક કોચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી. મને લાગ્યું કે અશક્તિ ઘણી જણાય છે, માટે ફેરફાર ના કરવો. મનસુખભાઈ એમ થયું. ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે ત્વરાથી ફેરફાર કરો. હવે મને નજીકમાં જવાનું છે, હવે ત્વરાથી ફેરફાર કરો. એટલે મેં સમાધિસ્થ ભાવે સૂઈ શકાય એવી કોચ ઉપર વ્યવસ્થા કરી, જે ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા. 1957 સાલમાં ચૈત્રવદ 5મ અને મંગળવાર બપોરના 2 વાગે શ્રીમદજીનો દેહ, આ નાશવંત દેહ આ ક્ષેત્ર ત્યાગી અને ઉત્તમ ગતિમાં ચાલ્યો ગયો. મંગળવારે ચૈત્રવદ 5મ. જે બળ ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિ ભાવે છૂટા પડ્યા, લેશ માત્ર આત્મા છૂટો થયાના ચિહ્ન જણાયા નહીં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખ મુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશવા પામી. શ્વાસોશ્વાસ ઘટવા માંડ્યા, જવાન તૈયારી થવા માંડે, મુખ મુદ્રા પરની કાંતિ વિશેષ થઈ. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઉભા ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કોચ ઉપર સમાધિ 5 કલાક રહી. 5 કલાક સમાધિમાં આવ્યા. લઘુ શંકા, દીર્ઘ શંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ 7:45 થી 2 વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. બધું ચાવી આપીને બંધ કરી દીધું. 1 કલાકે દૂધ પીધા પછી હંમેશા દિશાએ જવું પડતું. તેને બદલે આજે કંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી દેવામાં આવે છે તે રીતે કરેલ. આવા સમાધિસ્થ ભાવે સમાધિ સ્વભાવે તે પવિત્ર આત્માના દેહ છૂટા પડ્યા. સમાધિ મરણ. થોડા દિવસ પહેલાં પૂજ્ય શ્રી ધારસીભાઈ નવચંદ્રની પાસે પોતે કહેલું કે અમે તદ્દન વિતરાગ ભાવે પ્રવૃત્તિ કરી છે. એટલે કોઈ પણ પ્રકારે તેઓ શ્રીએ પોતાનું માની પ્રવૃત્તિ કરી નહીં. ઉદાસીન પણ યોગ્ય ધાર્યું હતું. હવે અમારે કોનું અવલંબન રહ્યું? જો આવું એક વિશાળ વૃક્ષ હોય, એના ઉપર હજારો પક્ષીઓ કિલોલ કરતા હોય, રણમાં એક જ વૃક્ષ હોય અને એ વૃક્ષ ધરાશયી થઈ જાય તો પક્ષીઓ કેટલો આક્રમણ કરે. એના કરતાં અનેક ગણો વધારે આક્રમણ આ જ્ઞાનીઓની નિષ્ણાત છૂટી ત્યારે એમના અનુયાયીઓ જે નજીકના હતા એમને અંદરમાં કહ્યું કે હવે કોનું અવલંબન? માત્ર તેઓના વચનામૃત અને સર્વોચ્ચ અનુભવ એ જ મહાન અવલંબન છે. શ્રીમદના દેહાંતના સમાચાર કાવીઠા આવ્યા.
તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવીઠામાં હતા. જો આમને કેટલો વિરોધ થયો છે બતાવો. આગલા દિવસે તેમને ઉપવાસ હતો અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા કરવા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા. તે વિશે તેમને તપાસ કરતા શ્રીમદના દેહાંતના સમાચાર મળ્યા કે તુરંત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા. હાલ એવા આવ્યા હતા, આગળ ઉપવાસ હતો, સમાચાર સાંભળવા જતા રહ્યા અને આહાર પાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો. તે દિવસે મનુષ્યએ પાણી પણ વાપર્યું નહીં. આપણે તો આભળવા જઈએ, કોઈ મરી ગયું તો ખાઈ પી આરામ કરી બરાબર પછી જઈએ, અમને પાણી ના આવે. રાત્રે બીજા મુનિઓને પણ તેમની સારવાર ઘણી કરી હતી. ધર્મનું મહાન અવલંબન પોષણ કરનાર કલ્પવૃક્ષ સમાન શ્રીમદ સદગુરુનો વિયોગ દરેક ધર્માત્માને અસહ્ય થઈ પડે છે. સદગુરુના ઉપદેશમાં સમજાય ન જીનરો, સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. એમ આત્મસિદ્ધિમાં કહ્યું છે તેમ જેને આત્મદાનનો લાભ મળ્યો છે તેને તે ઉપકાર સમજાયાથી સદગુરુનો વિયોગ અસહ્ય થઈ જાય છે. જેનાથી આત્મલાભ થયો હોય એવા જ્ઞાનીનો વિયોગ થવાથી એવા ઉત્તમ મુમુક્ષુને એ વિયોગ અસહ્ય થઈ જાય છે. કેવો અસહ્ય થઈ જાય છે? અંબાલાલભાઈનું દ્રષ્ટાંત મૂક્યું છે. અંબાલાલભાઈએ પત્ર લખ્યો છે. એમાં લખ્યું છે કે વિશાળ અરણ્ય વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એક જ વૃક્ષ હોય. મોટા રણની અંદરમાં એક જ વૃક્ષ હોય. તે વૃક્ષમાં નિઃશબ્દતાથી શાંતપણે, કોમળપણે, સુખાનંદમાં પક્ષીગણ મલકતા હોય. તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારા એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય. આહા, તે વખતના દુઃખનું મોટા કવિશરો પણ વર્ણન કરવાને અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ ઘોર અગ્નિ વિશે આ પામર જીવોને આપી. હે પ્રભુ, તમે ક્યાં ગયા? જો આ અંબાલાલભાઈનું હૃદય નિકટ ભવિ શિષ્ય હોય, એના હૃદય કેવા હોય એની આપણને દ્રષ્ટાંત મળે છે. શું કહે છે? હે ભારત ભૂમિ, ભારતની ભૂમિ કહે છે, શું આવા દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ના થયો? આટલા બધાને તું ધારીને બેઠે છો તો એ પ્રભુનો ભાર તને કેમ વહન ના થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો કે નાહક તે તારી પૃથ્વી ઉપર બોજારો કરી નાખ્યો છે. હે મહાકાળ વિકરાળ, હવે કાળને કહેશે. પહેલાં ભારત ભૂમિને કહ્યું, હવે કાળને કહેશે. હે વિકરાળ કાળ, તને જરા પણ દયા ના આવી? 56 મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોને ત્યાં ભોગ લીધો. આ 57 સાલ હતી, 56માં દુકાળ પડ્યો તો મોટો. ઘણા જીવોનું મરણ થઈ ગયા, લાખો જીવોનો ભોગ થઈ ગયો. તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કર્યો હતો. મનસુખભાઈ કહે છે, અંબાલાલભાઈ કહે છે કે આ મને લઈ લેવો તો ભગવાને તે શા માટે લીધા? તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તે જન્માંતરનો વિરોધ કરાવ્યો. તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી. શું તું હસમુખો થઈ મારા સામે જુએ છે? હવે શાસન દેવીને પોકાર કરે છે. હે શાસન દેવી, તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા અમારા પ્રભુ હતા, જેને તમે ત્રિકરણ યોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતા હતા. તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયા કે આ મહાકાળે શું કરવા મળ્યું છે તેનો વિચાર જ ના કર્યો?
કેવો વિરહ થયો છે ભગવાનનો જો આ ઉત્તમ પ્રકારની મુક્તતા હોય ત્યારે જ્ઞાનીનો વિરહ અંદરમાં આવો થાય અને વિરાગની અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્ત દૂર થઈ જાય. હે પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરશું? કોની પાસે? તમારી પાસે બધી ફરિયાદ કરતા હવે તમે જતા રહ્યા. હવે ફરિયાદ અમે કોની પાસે કરીએ? જ્યારે નિર્દયતા વાપરી તમે ત્યાં હવે બીજું દેવાળું થાય જ કોણ? હે પ્રભુ, તમારી પરમ કૃપા, જો એમના ગુણોનું વર્ણન કરે છે કે તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્ત હરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોધ બીજનું અપૂર્વપણું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો સંપૂર્ણ ઉદ્ધારપણું, પરમાર્થ લીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિસ્વાર્થી બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? આવા અનેક ગુણો હતા જ્ઞાની પુરુષના અંદરના. સર્વ ગુણાસ્ત સમ્યક, બધાય ગુણોના અંશો પ્રગટ થઈ ગયા છે. કેવળ જ્ઞાનના સંપૂર્ણ પ્રગટ થઈ જાય, આત્મજ્ઞાન થયા પછી અંશે અંશે પ્રગટ થઈ જાય. વિદ્વાન કવિઓ અને રાજેન્દ્રો આપના ગુણગાન કરવાને અસમર્થ છે, તો આ કલમમાં અલ્પો પર સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણ યોગ્ય હું આપના પવિત્ર ચરણાણીનું અભિવંદન કરું છું. આપનું યોગ બળ, આપે પ્રકાશિત કરેલા વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઈચ્છું છું. આપ સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. ખેદ, ખેદ અને ખેદ, એ વિના કંઈ સૂચતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું, કંઈ સૂઝ પડતી નથી. આવો વિરહ જેમને સાચી અર્પણતા થઈ હોય એને આવે છે. હવે થોડો શ્રીમદનો બોધ સંક્ષેપમાં વિચારીથી જોયું છે. શ્રીમદે કહ્યું છે કે અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. એ સ્વચ્છંદનો ત્યાગ કરવાનો બોધ આપ્યો છે કે અનંત કાળ સુધી તમે સ્વચ્છંદથી પરિશ્રમ કરે એટલે મોક્ષ માર્ગમાં કરો તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. માત્ર એક સત્પુરુષને શોધ અને તેના ચરણકમળમાં સર્વ ભાવાર્પણ કરીને વધ્યો જા. પછી જો તમને મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે. ગમે એટલો પરિશ્રમ કરો, શાસ્ત્રો વાંચો, ક્રિયાઓ કરો, ત્યાગ કરો, તપ કરો, ધ્યાન કરો, બધા ધ્યાનાભાસ છે. એક જ્ઞાનીની આજ્ઞાનું આરાધન થાય તે સિદ્ધપદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ એ સ્વાભાવિક સમજાય છે. છતાં જીવ લોક લજ્જા આદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. એ જ અનંતાનંદી કસાયનું મૂળ છે. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી સ્વાભાવિક છે. છતાં જીવ લોકલાજના કારણે બીજાના કારણે અજ્ઞાનીનો આશ્રય છોડી દે. જ્ઞાનીનો આશ્રય છોડી દેશે, અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી. આ અનંતાનંદી કસાયનો ભોગ છે. સાચા દેવગુરુ ધર્મ પ્રત્યે અનાદર કરો અને અસત દેવગુરુ ધર્મનો આગ્રહ કરો
અનંત અનુભૂતિ પસારે છે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. ગમે એટલા હજારો શાસ્ત્રો વાંચો, નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો એ માત્ર મનનો આંગળો, જેને વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવનો સાંભળો. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહે છે. પાત્રતા આવે, મુમુક્ષતા આવે એના માટે કહે છે. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવ ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેલ આત્મા ચિંતા. પ્રત્યક્ષ જ્ઞાન એમાં આગળ કહે છે કે પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે. પહેલાં અનંત જ્ઞાનીઓ, કેવળ જ્ઞાનીઓને બધા આત્મજ્ઞાનીઓ અનંત થઈ ગયા. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં, તો અનંત જ્ઞાની થઈ ગયા. એ જો કે અત્યારના કરતાં મહાજ્ઞાની કેવળ જ્ઞાની થઈ ગયા. આ કાળમાં તો કેવળ જ્ઞાની થતું નથી, તો એ કાળમાં તો કેવળ જ્ઞાનીઓ ઘણા થઈ ગયા. તો પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં. એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. અત્યારે જીવમાં માન, ક્રોધ, માયા, લોભ કે જે કંઈ દોષ હોય એ પૂર્વના જ્ઞાની અત્યારે આવવાનું નથી. વર્તમાનમાં જ્ઞાની હશે, એક દોષ જાણી શકશે અને એક દોષ કરાવી શકશે. તો પૂર્વના જ્ઞાનીઓને જીવ માને છે ને વર્તમાનના જ્ઞાનીઓની આગળ ઉપર પગ મૂકીને જીવ દોડે છે. આનું નામ સ્વચ્છંદ. અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં. પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય, પ્રત્યક્ષ સદગુરુ સમૂહની પરોક્ષ જીવ ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેલ આત્મા. તો હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે દોષને જણાવી કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્યારના તૃષાતુની તૃષા છીપે નહીં. બીજે અહીંથી દૂર હજારો માઇલ ક્ષીર સમુદ્ર આખો અમૃતનો સાગર ભરેલો છે, પણ અહીં તરસ લાગી હોય તો એ પાણી કામ આવતું નથી એ ક્ષીર સમુદ્રનું. પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે છે. એમ પૂર્વે થઈ ગયેલા જ્ઞાની ભલે મહાજ્ઞાની થઈ ગયા, પણ એ વર્તમાનના જીવોની ભૂલ કે દોષ કાઢવામાં નથી. વર્તમાનમાં જે જ્ઞાની હશે એ જ તમારા દોષ જણાવી શકશે, કઢાવી શકશે અને સાચે આત્મા માર્ગે તમને લગાડી શકશે. એટલે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, પરોક્ષ જીવ ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેલ આત્મા. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી, આવા પ્રકારથી પણ જીવનું તેથી કંઈ કલ્યાણ થાય નહીં. કૃષ્ણનું ધ્યાન કરો કે સાહેબ બધો તારો સમ્યક દર્શનનું ધ્યાન ધ્યાનાભાસ છે. સમાધિ પર આડો કાઢી દો અને માટી નાખી દો તો અંદરમાંથી ઊંચો નીચો થશે. જીવનું કલ્યાણ સાચા જ્ઞાન વગર, સાચા તત્વની શ્રદ્ધા વગર થઈ શકે નહીં. પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણે પણ ઉપકાર, ત્રણેય યોગ એકત્વથી વર્તે કામના. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદતે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય ભંગ થાય. તો જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી યોગથી, આવા પણ તેથી જીવનું કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને આ જ્ઞાનીના લક્ષ પ્રમાણે ચાલતો નથી. પોતાની કલ્પના અનુસાર ધ્યાન કરે છે કે સાધના જેવી કરતો કરે છે. તો જ્ઞાનીના પરમ લક્ષમાં, અને તે પરમ સત્સંગે કરીને સમજાય છે. જ્યારે જ્ઞાનીનો સત્સંગ થાય ત્યારે સમજાય છે.
માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. જીવે મુખ્યમાં મુખ્ય આ વાત વિશેષ ધ્યાન આપવા જેવી છે કે સત્સંગ થયો હોય તો સત્સંગમાં સાંભળેલા શિક્ષાબોધ પરિણામ પામી સહેજે જીવમાં ઉત્પન્ન થયેલા કદાચ દિવસો છૂટી જવા જોઈએ. આ એનું ફળ આવવું જોઈએ. સત્સંગમાં જે કંઈ તમે જ્ઞાનીઓનો બોધ સાંભળ્યો એનું પરિણામ થાય, પરિણામ પામે તો જીવની અંદરમાં સહેજો પદાગ્રહ, અથાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ આ બધા આગ્રહ છૂટી જવા જોઈએ કે જેથી સત્સંગનો બોલવાનો પ્રસંગ બીજા જોવાનો. આટલું છતાં જો જીવથી સત્સંગ થયા પછી કદાગ્રહ મત મતાંતર આદિ દોષ ન મૂકી શકાતો હોય તો પછી તેણે છૂટવાની પણ આશા કરવી નહીં. કદાગ્રહ રાખીને કલ્યાણ થાય નહીં. ઘટ અંતર્મતો છે, ઘટઘટ રંગીન મત મદિરા કે પાન છે, મતવાલા સમજે નહીં, મત મતાંતરીમાં પડવાની પણ પદો છૂટી શકાતું નથી. જ્ઞાની પુરુષે કહેવું બાકી નથી પણ જીવે કરવું બાકી રાખ્યું છે. બીજું કઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આ વાક્ય બહુ અગત્યનું છે, કિંમતી છે, હૃદયમાં ઉતારવા જેવું છે અને એને અનુરૂપ આચરણ કરવા જેવું છે. બીજું કઈ શોધમાં તારી શોધમાં બધું આવશે, આત્માને પકડા. માત્ર એક સત્પુરુષને શોધ. એક કરોડપતિની ઓળખાણ થઈ તો તારું કરોડપતિ પણ મટી જશે. સત્પુરુષને શોધ અને પછી શું કરવાનું? ત્યાંના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્તે. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વરાત્મ બસે તબ કારજ સીત બને અપનો રસના પ્રભાવની પ્રેમ તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરીને વર્ત્યો. બસ આટલી આજ્ઞા પાડો તો તમારા બધાનું કલ્યાણ જે પાડે. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી નહીં. જ્ઞાનીઓ આવી તમને ગેરંટી ક્યાંથી આપી શકે? એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ. એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ, એની ઈચ્છાને બોધને પ્રશંસવામાં, અને આ જ સત્ય છે, મોક્ષ માર્ગ છે, આ કહેશે નથી મારા આત્માનું કલ્યાણ છે, આવો દ્રઢ વિશ્વાસ આવે, આખી જિંદગી ગઈ તો એ જીવ વધારેમાં વધારે 15 ભાવમાં મોક્ષે પહોંચો જાય. તો ખેદ નહીં કરતા સૂર્યપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ છે. મોક્ષ પાટણ તો આણાએ ધમો અને આણાએ ધમો એ જ્ઞાનીની આપણા
કરવાથી ધર્મ, તપ અને મોક્ષ સુધી પ્રાપ્તિ થઈ જાય છે. અનાદિકાળમાં અનંતવાર જ્ઞાની મળ્યા, એક ભાવમાં આપણે જ્ઞાનીને ઓળખી અને જે અર્પણતા કરીને આપણાથી પણ વર્તવું જોઈએ એ વર્ત્યા નથી. એ ભૂલ ચાલી આવી છે. વર્તમાનમાં પણ એ ભૂલ મોટાભાગના જીવોને નડે છે અને ભવિષ્યની અંદરમાં પણ આ ભૂલ નહીં કાઢી અને નડશે. તો આ પ્રકારે સમજી અને અનુભવ એને માટે ગાળ્યો. હવે એક ભાવ આત્મા માટે જે ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટો ઉડી જશે એમ જ્ઞાનીઓ